આ માસૂમ ચહેરાઓ અને નિર્દોષ નાગરિકોની એ દર્દનાક તસવીરો છે જે જોઈને કઠણ કાળજાનો માનવી પણ ધ્રુજી જશે. અનેક પરિવારોના માળાઓ કોઈ પણ વાક વગર વિખાઈ ગયા છે. જમ્મુ કાશ્મીરના પહેલગામની નાપાક ઘટનાનો ભોગ બનેલી પ્રત્યેક તસવીરો ભીતરથી જાણે બૂમ પાડી રહી છે ને આપણને કહી રહી છે કે અમારો શું વાક, ફક્ત ધર્મ. આ તસવીરો, આ પડઘાઓ, આ ડુસકાઓ જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. નમસ્કાર મિત્રો, હું છું કૃપાલસિંહ જાડેજા અને આવો પહેલગામમાં થયેલા હુમલાનો ભોગ બનનાર એ પ્રત્યેક નિર્દોષ લોકોનો પરિચય કરાવું વાત ગુજરાતી પર. જમ્મુ કાશ્મીર એટલે ભારતનો તાજ, ધરતી પરનું સ્વર્ગ. આ સ્વર્ગ સમી ભૂમિ પર ફરવા જવાનું સ્વપ્ન જોતા અનેક લોકો. પરંતુ 22 એપ્રિલ મંગળવારનો એ કાળમુખો દિવસ, બપોરે અંદાજિત 2:45 વાગ્યાનો સમય અને દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામથી માત્ર 6 કિમી દૂર આવેલા એવા પર્યટન સ્થળ બેસરની ખીણમાં 40 પ્રવાસીઓના જૂથ પર આતંકવાદીઓએ અચાનક હુમલો કરી દીધો, જેમાં એ કાયરોએ નિર્દોષ લોકોની ન જાતિ પૂછી, ન રાજ્ય પૂછ્યું, ન ભાષા પૂછી, ફક્ત એક જ સવાલ, કયો ધર્મ? અને પછી ગોળીઓ વીંધીને 26 નિર્દોષ નાગરિકોની નિર્દય હત્યા કરી નાખી. સામાન્ય રીતે કહેવાય છે કે આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો, પણ આજે આ ચહેરાઓ તમને બતાવવા છે જે કહે છે કે ના, આ ખોટું છે. આતંકવાદીઓનો પણ ધર્મ હોય છે. આવો એ પ્રત્યેક ચહેરાને વાચા આપીએ જે આજે ફક્ત તસવીર બની ગયા છે. સ્મિત પરમાર અને યતીશ પરમાર, ભાવનગર. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં થયેલા હુમલામાં ભાવનગરના સ્મિત પરમાર અને તેના પિતા યતીશભાઈ પરમારનું પણ મોત થયું છે. આ બંને પિતા પુત્ર મોરારી બાપુની કથામાં હાજરી આપવા માટે 16 એપ્રિલના રોજ 15 દિવસની તીર્થયાત્રા પર જમ્મુ કાશ્મીર ગયા હતા. પરંતુ ત્યાંથી તેઓ પહેલગામ ખીણમાં ફરવા પહોંચ્યા હતા અને ત્યાં અચાનક હુમલો થયો અને પિતા પુત્રની પવિત્ર યાત્રા દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. જ્યારે પિતા પુત્રના અંતિમ યાત્રાના દ્રશ્યો સામે આવ્યા તે જોઈને સમગ્ર ગુજરાતમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. શૈલેષભાઈ કડથિયા, સુરત. ગોળી વાગતા જ શૈલેષનું માથું મારા ખોળામાં ઢળી પડ્યું, છતાં દીકરા દીકરીને બચાવવા તેમને છોડી અમારે ભાગવું પડ્યું. કાળજું ચીરી નાખતા આ શબ્દો છે મૃતક શૈલેષભાઈના પત્નીના. સુરતના શૈલેષભાઈ તેની પત્ની અને બાળકો સાથે પહેલગામનો પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે તેની ગોળી મારીને ત્યાં જ હત્યા કરવામાં આવી હતી. તેમની પત્ની, પુત્રી અને પુત્ર આ હુમલામાં બચી ગયા હતા. બીતન અધિકારી, પશ્ચિમ બંગાળ. ફ્લોરિડામાં કામ કરતા અધિકારી રજાઓ ગાળવા માટે કોલકાતા તેમના વતન પાતુલી પરત ફર્યા હતા અને તેમની પત્ની અને તેમના 3 વર્ષના પુત્ર સાથે કાશ્મીરની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમનું મોત થયું. સમીર ગુહા, પશ્ચિમ બંગાળ. સમીર ગુહા 16 એપ્રિલે તેમની પત્ની અને પુત્રી સાથે ફેમિલી વેકેશન માટે કાશ્મીર આવ્યા હતા. તેઓ 23 એપ્રિલે પરત ફરવાના હતા, પરંતુ સમીરને તેની પત્ની અને પુત્રીની સામે જ કાયર બંદૂકધારીઓએ ગોળી મારીને હત્યા કરી નાખી. મનીષ રંજન, પશ્ચિમ બંગાળ. પુરુલિયાના ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારી રંજન પરિવાર સાથે કાશ્મીરમાં વેકેશન અને વૈષ્ણોદેવી મંદિરની યાત્રા પર ગયા હતા, જે પવિત્ર યાત્રા માતમમાં પરિણમી. સૈયદ આદિલ હુસેન શાહ, જમ્મુ અને કાશ્મીર. કહેવાય રહ્યું છે કે પહેલગામનો પોનીવાલા આદિલ તેના પરિવારનો એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તે પ્રવાસીઓને ઘોડેસવારી કરીને આજીવિકા મેળવતો હતો. પોતાના પરિવારમાં સૌથી મોટા એવા આદિલે પ્રવાસીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને તે વખતે તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો. વિનય નરવાલ, હરિયાણા. લેફ્ટનન્ટ નરવાલ ભારતીય નૌકાદળના 26 વર્ષીય અધિકારી છે. હરિયાણાના કરનાલના વતની અને કેરળના કોચીમાં પોસ્ટેડ હતા તેઓ. ગત 16 એપ્રિલના રોજ તેમના લગ્ન થયા હતા અને તેઓ તેમના પત્ની સાથે કાશ્મીર પ્રવાસ પર હતા. પરંતુ નાપાક કાયરોએ નિર્દોષ નવોઢા સામે જ તેના પતિની નિર્મમ હત્યા કરી નાખી. શુભમ દ્વિવેદી, ઉત્તર પ્રદેશ. કાનપુરના વેપારી દ્વિવેદીના આ વર્ષે 12 ફેબ્રુઆરીએ જ લગ્ન થયા હતા. તેઓ તેમની પત્ની અને સંબંધીઓ સાથે કાશ્મીરના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમનું મોત થયું. આતંકવાદીઓએ ગોળીબાર કર્યો ત્યારે તે પોતાની પત્ની સાથે ભોજન કરી રહ્યા હતા. પ્રશાંત કુમાર શતપથી, ઓડિશા. ઓડિશાના પ્રશાંતને પણ તેની પત્ની
અને 9 વર્ષના પુત્રની સામે જ આતંકવાદીઓએ નિર્દય રીતે ગોળી મારીને હત્યા કરી નાખી હતી. એન રામચંદ્રન કેરળના રામચંદ્રન પણ પરિવાર સાથે રજાઓ માણવા માટે કાશ્મીર ગયા હતા. તેમની પુત્રી સામે જ નાપાક કાયરોએ તેમને ગોળી ધરબી દીધી હતી. દિનેશ અગ્રવાલ છત્તીસગઢ. રાયપુરના વેપારી દિનેશ અગ્રવાલ 24 એપ્રિલના રોજ તેમના લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરવા માટે તેમની પત્ની સાથે પહેલગામ ગયા હતા. લગ્નની વર્ષગાંઠનો એ દિવસ આ પતિ પત્ની માટે કાયમ માટે કાળમુખો સાબિત થયો. જે.એસ. ચંદ્રમૌલી આંધ્રપ્રદેશ. જે.એસ. ચંદ્રમૌલી તેની પત્ની અને અન્ય 2 પરિવારો સાથે જમ્મુ કાશ્મીરને મુલાકાતે ગયા હતા, જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. ભારત ભૂષણ કર્ણાટક. જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે ભારત ભૂષણ તેની પત્ની અને તેમના 3 વર્ષના પુત્ર સાથે પહેલગામમાં હતા. ત્યારે તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી. પરિવાર 18 એપ્રિલે વેકેશન માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યો હતો. પહેલગામ તેનું છેલ્લું સ્ટોપ હતું, પરંતુ આ સ્ટોપ છે તે કાયમી માટે છેલ્લું સ્ટોપ બની ગયું. ટેગે હેલિયાંગ અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશના તાજોંગના આઈએએફ કોર્પોરલ હેલિયાંગ તેની પત્ની સાથે જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. મંજુનાથ રાવ કર્ણાટકના શિવમ રાવ તેની પત્ની અને પુત્ર અભિજય સાથે જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા. પોતાના રાજ્યની બહાર પરિવારનો પહેલો પ્રવાસ હતો, જે કાયમ માટે માતમમાં ફેરવાઈ ગયો. સુશીલ નાથાનીલ મધ્યપ્રદેશ. ઇન્દોરના રહેવાસી સુશીલ નાથાનીલનું પણ આ હુમલામાં મોત થયું હતું, જ્યારે તેમની પુત્રીને પગમાં ગોળી વાગી હતી. સુદીપ નૌપણે નેપાળ. સુદીપ એ નેપાળી નાગરિક છે. તે તેની માતા, બહેન અને શાળા સાથે ફરવા આવ્યા હતા. તેમના પર હુમલો થયો અને તેનું ત્યાં ને ત્યાં જ મોત થઈ ગયું. દિલીપ બિસ્લે મહારાષ્ટ્ર. દિલીપ તેના પરિવાર સાથે જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા. જ્યારે તેની પત્ની પાર્કિંગની જગ્યામાં રાહ જોઈ રહી હતી, ત્યારે તે બેસરન ખીણમાં ઘોડા પર બેસીને ફરવા ગયા હતા. તે ભયાનકતાથી અજાણ હતો, પરંતુ અચાનક થયેલા ગોળીબારમાં તેનું પણ મૃત્યુ થયું હતું. સોમીશેટ્ટી મધુસૂદન રાવ કર્ણાટક. બેંગલુરુના મધુસૂદન રાવનું પણ આ ઘટનામાં મૃત્યુ થયું છે. સંતોષ જગદાલે મહારાષ્ટ્ર. જગદાલે 22 એપ્રિલના રોજ તેની પત્ની અને પુત્રી સહિત અન્ય 4 લોકો સાથે પહેલગામ પહોંચ્યા હતા. જ્યારે ગોળીબાર ફાટી નીકળ્યો ત્યારે તેણે પોતાના પરિવાર સાથે કેમ્પિંગ ટેન્ટમાં આશ્રય લઈ લીધો હતો. પરંતુ જ્યારે આતંકવાદીઓને તેમની ભાળ મળી ત્યારે તે કાયરોએ તેમને બહાર આવવા અને કલમા બોલવાનો આદેશ આપ્યો, પરંતુ તે આ કરવામાં નિષ્ફળ ગયા અને તેઓએ ત્યાં ને ત્યાં જ તેની હત્યા કરી નાખી. તો આ છે એ 26 દીપકો જે નરાધમ કાયરોના નાપાક ઈરાદાને કારણે કાયમી માટે બુઝાઈ ગયા અને આપણા સૌની સામે અનેક પ્રશ્નો છોડતા ગયા. ઈશ્વર આ તમામ દિવ્ય આત્માને શાંતિ આપે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.